આતુરતા ક્ષણનાય વિલંબને સહી શકતી નથી. એમાંય એ આતુરતા જ્યારે અંતરની હોય છે ત્યારે તો એના માટે ક્ષણનો પણ વિલંબ યુગના વિલંબ જેટલો દીર્ઘ બની જતો હોય છે. પાટલીપુત્રના ઉદ્યાનમાં આચાર્ય શ્રી ધર્મઘોષ સુરીજીની પ્રવચન પરિષદામાં આવી આતુરતાઓનો એક મોટો મેળો રચાયો હતો. ગઈકાલના મધ્યાહ્ને મિત્રાનંદના મૃત્યુ સુધીની જે કરુણાંત જીવન કહાણી સાંભળવા મળી હતી એનાથી જાગેલી પ્રશ્ન પ્રતીક્ષા આજે સંતોષાવાની હોવાથી મોટા મેળા જેવી માનવ મેદની એકઠી થઈ ગઈ. એમાં અગ્રસ્થાને રાજવી અમરદત્ત અને રાણી રત્નમંજરી ગોઠવાયા હતા. ગઈકાલની આખી રાત એમની સમક્ષ મિત્રાનંદની કરુણાંત જીવન કથા જ એમણે તરવરતી રહી હતી. એથી પ્રવચન શરૂ થાય એ પૂર્વે જ એમણે પૂછ્યું, ભગવાન, મારો મિત્ર મિત્રાનંદ મરીને ક્યાં ગયો હશે? એ જણાવવાની આતુરતા અદમ્ય છે. રાજવી, તમારો એ મિત્ર મિત્રાનંદ તો તમારા ઘરમાં જ અવતરી ચૂક્યો છે, છતાં તમે એને ઓળખી શકતા નથી. કર્મકૃત આ અજ્ઞાન કંઈ ઓછું શોચનીય ગણાય? મારો મિત્ર મિત્રાનંદ શું મારા જ ઘરમાં? ભગવાન, આ કઈ રીતે? ગઈકાલે તો આપ મિત્રાનંદના મૃત્યુ સુધીની કહાણી કઈ સંભળાવી. એ કહાની સાથેનો જવાબ મેળવવા કઈ રીતે મેળવવો? રાજન, કર્મરાજ જેવી સત્તાને વચમાં આણશો તો બધો મેળ મળી જશે. મિત્રાનંદ મરતી વખતે સાવધાન બની ગયો હતો અને વળી તમારી સાથે તેની મિત્રતા ગાઢ હતી. એથી મરીને એ તમારા ઘરે જ અવતરી ચૂક્યો છે. જન્મ બાદ એનું નામ તમે કમલગુપ્ત પાડશો. આચાર્ય દેવે કર્મના ગણિત સમજાવતા આગળ કહ્યું, રાજન, મિત્રાનંદ તમને મળવાની ઝંખનામાં મૃત્યુ પામ્યો હતો. વળી મરતી વખતે એના વિચારો શુભ હતા. આ બે કારણોની પ્રબળતા જ મિત્રાનંદને તમારા પુત્ર તરીકે જન્માવવામાં નિમિત્ત બની છે. ગયા જન્મનો મિત્ર એ જ આ જન્મનો પુત્ર. રાજવીના આશ્ચર્યને આનંદનો પાર ન રહ્યો. એમણે પુનઃ પ્રશ્ન કર્યો, મિત્રાનંદના જીવનમાં આવા ચઢાવ ઉતાર આવ્યા, એમાં કયું કર્મ કારણ હશે ભગવંત? રાજન, દોસ્તી કે દુશ્મનાવટ વચ્ચે ભવોભવના સંબંધ કારણ હોય છે. કોઈ એકાએક દોસ્ત થઈ જતું નથી કે કોઈ એકાએક દુશ્મન નથી બની જતું. આની પાછળ પાછલા ભવોના સંબંધ કામ કરી જતા હોય છે. તમારી રાણી રત્નમંજરીનો અને મિત્રાનંદનો પૂર્વભવ પણ જાણવા જેવો છે. આ જાણશો તો આ ભવમાં બનેલી જે ઘટનાઓ તમને ચિત્ર વિચિત્ર અને અકારણ જ ઘટેલી જણાય છે એના કારણો હાથ લાગી જતા બધા જ આશ્ચર્ય સમી જશે. માટે સાંભળો તમારા પૂર્વજન્મની કથા. રાજન, આ ભવથી પૂર્વના ત્રીજા ભવે તમે ક્ષેમંકર નામના એક વણિક હતા. તમારી પત્નીનું નામ સત્યશ્રી હતું. તમારે ત્યાં ચંદ્રસેન નામનો એક સેવક કામ કરતો હતો. વફાદારી આદિ ગુણોથી એ સેવક તમને ખૂબ જ પ્રિય હતો. જ્યારે સ્વામી તરીકેની ફરજ બરાબર અદા કરનાર હોવાથી ક્ષેમંકર ઉપર ચંદ્રસેનને ખૂબ સદભાવ હતો. આમ ક્ષેમંકર, સત્યશ્રી અને ચંદ્રસેન આ ત્રણે સદભાવનાની સાંકળથી એવા બદ્ધ હતા કે કોઈ એમને વિખૂટા ન પાડી શકે. ઘણી વાર માણસ વગર કામના પાપો બંધાય એવી ના હકની પારકી પ્રવૃત્તિમાં રસ લેતો હોય છે અને ઘણીવાર તો પાપ કરવાના જે પ્રસંગે આંખમાં આંસુ હોવા જોઈએ એના બદલે એના હોઠ પર હાસ્ય રેલાતું રહેતું હોય છે. ચંદ્રસેનના જીવનમાં એકવાર આવો જ પ્રસંગ બની જવા પામ્યો. બન્યું એવું હતું, ચંદ્રસેન જે ખેતરમાં કામ કરતો હતો એની બાજુના જ ખેતરમાં એક મુસાફર ચોરી છુપીથી ધાન્ય ગ્રહણ કરી રહ્યો હતો. એ ખેતરનો માલિક ત્યાં હાજર હોવા છતાં એની નજરે આ મુસાફર ચડ્યો ન હતો અને ચંદ્રસેન આ જોઈ રહ્યો હતો. એથી ખેતરના માલિકને ચેતવવા ચંદ્રસેને કહ્યું, આ મુસાફર તો મહાચોર છે, માટે આને તો ઝાડની ડાળીએ બાંધીને સજા જ કરવી જોઈએ, જેથી આ ચોર આવી રીતે ચોરી કરવાની ખો ભૂલી જાય. મફતનો માલ મળી જતા ચોર બનીને બેસનારા આવા સાહુકારોને તો કડકમાં કડક સજા થવી જોઈએ. ખેતરના માલિકને થયું, મુસાફરની ભૂલ કંઈ એવી ભયંકર નથી કે એને આવી સજા કરી શકાય. ચીબડાના ચોરને કંઈ સૂડીની સજા ના હોય. એથી સામાન્ય ઠપકો આપીને ખેતરના માલિકે એ મુસાફરને જવા દીધો.
આથી તો ચંદ્રસેનને વધુ ગુસ્સો આવ્યો. એ વિચારી રહ્યો, આવા પરોપકારીઓનું પ્રમાણ વધતું રહે તો ચારે બાજુ ચોરટાઓનું જ સામ્રાજ્ય ફેલાઈ જાય. ખેતરના માલિકની જગાએ જો હું હોત તો આ મુસાફરને ઊંધે માથે ઝાડીની ડાલીએ બાંધ્યા વિના છોડત જ નહીં. ચંદ્રસેને મુસાફરને ઝાડની ડાળે બાંધવાની વાત ખેતરના માલિકને કરી. એથી પેલો મુસાફર ખૂબ જ ગુસ્સે ભરાયો. એને થયું, મેં આ ચંદ્રસેનનું શું બગાડ્યું હતું કે એણે મારા માટે આવા કડક શબ્દો વાપરવા જોઈએ. મેં હજી કદાચ બગાડ્યું હોય તો ખેતરના માલિકનું બગાડ્યું છે, પણ એ તો શાંત છે. આ ચંદ્રસેન નાહકની પટલાઈ કરવામાંથી જ ઊંચો આવતો નથી. આમ મુસાફર ક્રોધ સાથે વિદાય થયો. ચંદ્રસેન પણ એને ક્રોધભરી નજરે જોતો જ રહ્યો. થોડા દિવસો પસાર થયા. હસતા હસતા પાપ બાંધવાનો બીજો એક પ્રસંગ ક્ષેમંકરના ઘરે ઉપસ્થિત થવા પામ્યો. ભોજનનો સમય હતો. ક્ષેમંકર પોતે, પત્ની, પુત્રવધુ આદિ જમવા બેઠા હતા. એમાં બન્યું એવું કે પુત્રવધુએ મોટો કોળિયો ભરીને મોંમાં નાખ્યો. એથી એ કોળિયો ગળે અટકી ગયો. પુત્રવધુના ગળે અટકી પડેલો કોળિયો જોઈને સત્યશ્રીએ ક્રોધ મિશ્રિત હાસ્ય સાથે પુત્રવધુને ઠપકારતા કહ્યું, તું તો કોઈ નિશાચરી રાક્ષસી લાગે છે, જેથી આટલો મોટો કોળિયો ભરવાનું તને સૂજે છે. નાના નાના કોળિયા ભરીને ન ખવાય શું? તારા ભાગનું ભોજન ચૂંટવી લે. એવો કોઈ ખાઉદરો અહીં હયાત નથી, પછી શા માટે મોટા મોટા કોળિયા ભરે છે? મોટા કોળિયા આમ ગળે અટકે નહીં તો બીજું શું થાય? હસતા હસતા પાપ બાંધવાનો વળી એક પ્રસંગ થોડા દિવસો બાદ બન્યો. ક્ષેમંકરે એક દિવસ સેવક ચંદ્રસેનને કહ્યું, મારું મહત્વનું કામ હોવાથી તારે આજે પરગામ જવાનું છે. બોલ, તને ફાવશે ને? થઈ જા તૈયાર. આ જ દિવસે ચંદ્રસેનના સગા વહાલા ગામમાં આવ્યા હતા. એ બધાને મળવાના મનોરથ ચંદ્રસેનના ચિત્તમાં પ્રસન્નતા જગવી રહ્યા હતા. એથી એણે ખૂબ જ નમ્રતાથી કહ્યું, શેઠજી, આપની આજ્ઞા તો મારે શિરોધાર્ય જ કરવાની હોય, પણ આજે સગા વહાલા ગામમાં આવ્યા હોવાથી એમને મારે મળવા જવું પડે એમ છે. માટે આજે આપ આ સિવાયની બીજી કોઈ આજ્ઞા ફરમાવો તો ઘણું સારું. સેવક ચંદ્રસેનની આ માંગણી વાજબી પણ હતી. એણે વિનયપૂર્વક જ આ વાત કરી હતી. શેઠ ક્ષેમંકરને આમાં પોતાનું અપમાન લાગ્યું. એથી ગુસ્સામાં એમણે કહ્યું, સેવક તરીકે નામ ધરાવવું છે અને કામ કરવાનો પ્રસંગ આવે ત્યારે શેઠ બની જવું છે? કામ પહેલું કે સગાવાલા પહેલા? તને આ જીવિકા કોણ પૂરી પાડે છે? હું કે તારા સગાવાલા હો? જા, તારે સગાઓને મળવું છે ને? હું પણ જોઉં છું કે તને સગાઓનો ભેટો કઈ રીતે થાય છે. તને તારા સગા ન મળે એવો હું શ્રાપ આપું છું. છતાં તારે મળવા જવું હોય તો અત્યારે ને અત્યારે જ મળવા ચાલ્યો જા. શ્રાપની આ વાત શેઠે મજાકમાં કહી હતી, પણ એથી સેવકને ઘણું દુઃખ થયું. એણે આજ સુધી કોઈ વાર શેઠની આજ્ઞાને તિરસ્કારી ન હતી. આ વખતે પણ આજ્ઞા લોપવાનો એનો કોઈ જ આશય ન હતો. એણે તો માત્ર પોતાની ભાવના અને પરિસ્થિતિ જ રજૂ કરી હતી. પણ શેઠે એનો જે અર્થ તારવ્યો હતો એથી ચંદ્રસેનને દુઃખ થાય એ સ્વાભાવિક હતું. આમ ને આમ દિવસો વીતવા માંડ્યા. પાપ બાંધવાના આ પ્રસંગોની જેમ ત્રણે જણા સમૂહમાં પુણ્ય બાંધી શકે એવી પણ એક અજબ ઘડી ક્ષેમંકર, સત્યશ્રી અને સેવક ચંદ્રસેનના જીવનમાં એકવાર ઉપસ્થિત થઈ. ઘર આંગણે ત્યાગી તપસ્વી બે મુનિઓ પધાર્યા. આથી હર્ષિત બનીને ક્ષેમંકરે પોતાની પત્નીને કહ્યું, આપણી ઝૂંપડીએ આજે રત્નપાત્ર સમા મુનિરાજો પધાર્યા છે. ધન્ય ભાગ્ય આપણા. ચોમાસાની ઋતુ હતી. મેઘને જોઈને મોર હર્ષિત થતા હતા, પરંતુ એથી પણ વધુ હર્ષ અનુભવતો ક્ષેમંકર ઊભો થયો. સત્યશ્રી પણ રોમાંચિત શરીરે સુપાત્રદાન માટે સજ્જ બની. બંને એ ભાવનાની ભરતીથી ભર્યા હૈયે મુનિરાજોને દાન કર્યું. આ જ વખતે ત્યાં સેવક ચંદ્રસેન પણ ઊભો હતો. એની નજરે પણ આ દ્રશ્ય પડ્યું અને એનું અંતર અનુમોદનાના આલંબનોથી ભરાઈ જતા એ વિચારી રહ્યો, મારા આ શેઠ શેઠાની કેટલા બધા બળભાગી ગણાય કે જેમણે આ રીતે સુપાત્ર દાનનો લાભ મેળવ્યો. વિત્ત મળવું સહેલું છે, પણ દાનનું આવું ચિત્ત અને તપસ્વી મુનિરાજો જેવું આવું પાત્ર મળવું ઘણું મુશ્કેલ છે. ખરેખર અહીં તો વિત્ત, ચિત્ત અને પાત્રનો કેવો ત્રિવેણી સંગમ રચાયો છે. મુનિરાજ તો વહોરીને વિદાય થયા, પણ ક્ષેમંકર, સત્યશ્રી અને ચંદ્રસેન
સુપાત્ર દાનના મળેલા લાભની સમૂહ અનુમોદના કરવામાં તલ્લીન બન્યા. એટલામાં જ એ ત્રણેની ઉપર એકાએક વીજળી પડી. એથી ત્રણે એકી સાથે મૃત્યુ પામ્યા. સુપાત્ર દાન અને એની અનુમોદનાના પુણ્યે એ ત્રણેને દેવલોકનું દાન કર્યું. એ ત્રણે મરીને સ્વધર્મ દેવલોકમાં એકી સાથે ઉત્પન્ન થયા. અરસપરસ હેત અને પ્રીતિથી ભર્યા એ ત્રણે દેવોનું વિરાટ આયુષ્ય ક્રમે કરીને પૂર્ણ થતા ક્ષેમંકર રાજવી અમરદત્ત તરીકેની કાયા પામ્યો. સત્યશ્રી રત્નમંજરી બની અને ચંદ્રસેન મિત્રાનંદ બન્યો. પૂર્વભવમાં દાન પુણ્યની સમૂહ અનુમોદના કરી હતી. એથી ક્ષેમંકર, સત્યશ્રી અને ચંદ્રસેનને દેવલોક અને પછી માનવભવ મળ્યો અને માનવભવમાં પણ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. પણ આની સાથે પૂર્વે હસતા હસતા જે પાપો બાંધ્યા હતા એ પણ આ ભવમાં ઉદયમાં આવ્યા. જેથી આ જીવનમાં ચિત્ર વિચિત્ર અનેક ઘટનાઓ બનવા પામી. કર્મના ગણિત અકળ છતાં અટળ હોવાથી ક્ષેમંકરે પોતાના સેવક ચંદ્રસેનને સ્વજનોનો મેળાપ ન થાવ એમ ક્રોધમાં કહેલ. એથી એને અમરદત્ત તરીકેના આ ભવમાં સાચા માતા પિતાનો વિયોગ જન્મતાની સાથે જ વેઠવો પડ્યો. પાલક પિતા દેવધર વણિકની છત્રછાયા પણ બાળપણ વીતવાની સાથે જ જૂટવાઈ ગઈ અને સાચા સ્વજનોથી વિછોડાઈને આ પાટલીપુત્રમાં આવીને જીવન વિતાવવું પડ્યું. સત્યશ્રીએ પુત્રવધૂના મોઢામાં મોટો કોળિયો અટકી જતા એનો રાક્ષસી તરીકે ઉપહાસ કરેલ. એથી રત્નમંજરી તરીકેના આ ભવમાં એના માથે રાક્ષસી સાકીની તરીકેનું કલંક અંકાયું. સેવક ચંદ્રસેને પોતાની બાજુના ખેતરમાંથી ધાન્ય ગ્રહણ કરનાર મુસાફરને ચોર તરીકે વગોવીને અને એ ચોરને ઝાડની શાખા સાથે ઊંધે માટે લટકાવીને બાંધવાની સલાહ આપેલી. એથી મિત્રાનંદ તરીકેના આ ભવમાં નિર્દોષ હોવા છતાં ચોર તરીકે વગોવાઈને તેમજ વડની શાખા સાથે બંધાઈને એને મરવું પડ્યું. કર્મના આ વિપાક સાંભળતા રાજવી અમરદત્તના અંતરમાં જે બે મુખ્ય પ્રશ્ન જાગ્યા હતા એમાંના પ્રથમ પ્રશ્નને રજૂ કરતા એમણે પૂછ્યું, ભગવાન, એમ એ ઉજ્જૈનીના એ વટવૃક્ષ નજીક રમતા હતા ત્યારે મિત્રાનંદના કરુણાન જીવનની જે આગઈ હતી એ શબના મોઢામાંથી નીકળી હતી. આ કઈ રીતે સંભવી શકે? મળદા તે વળી બોલતા હશે, માટે આનું રહસ્ય જણાવવા વિનંતી. આચાર્ય શ્રી ધર્મઘોષ સુરેજી તો જ્ઞાની હતા. એથી એમના માટે તો રહસ્ય જેવી કોઈ ચીજ જ ન હતી. વળતી જ પડે એમણે કહ્યું, રાજન, વિચિત્ર જણાતી આ બાબત પણ કર્મકૃત હોવાથી સાવ સહજમાં સમજાઈ જાય એવી છે. ચંદ્રસેને સેવક તરીકેના ભવમાં જે મુસાફરને ચોર ગણાવીને વૃક્ષની શાખા સાથે બાંધવાની સલાહ આપી હતી એ મુસાફર ચંદ્રસેન ઉપરના ક્રોધ સાથે મૃત્યુ પામીને વ્યંતર થયો હતો. એ વ્યંતરના અંતરમાં ધરબાયેલી ગત ભવની વેરવાસના મિત્રાનંદને જોતા જ જાગી ઉઠી. એથી મિત્રાનંદ પર ક્રોધે ભરાયેલો એ વ્યંતર એ વડમાં બંધાયેલા એક સબમાં અવતરિત થયો અને એણે સબના મોઢેથી ભયાનક ભાવિની આગાહી સંભળાવીને મિત્રાનંદને ભયભીત બનાવી મૂક્યો. વર્ષોથી મનને મૂંઝવતા પ્રશ્નનો આજે જ ઉકેલ મળ્યો હતો. સૌના અંતર અજબ ગજબના ધર્મ રંગે રંગાઈ રહ્યા હતા. પણ રાજવી અમરદત્તના મનમાં આ ભવકથા સાંભળતા એક નવો જ પ્રશ્ન જાગ્યો હતો. પોતે રાજપુત્ર કઈ રીતે અને દેવધર પોતાના પાલક પિતા કઈ રીતે? એમણે પૂછ્યું, ભગવાન, મારા સાચા માતા પિતા શું ઉજ્જૈનીના શેઠ દેવધર અને શેઠાણી દેવસેના નથી? જન્મભૂમિ શું ઉજ્જૈની સિવાયની બીજી જ કોઈ નગરી છે? ના રાજન, ના. તમારા માટે તમે જે જાણો છો અને ઉજ્જૈની અને પાટલીપુત્ર જે જાણે છે એમાં સત્યનો અંશ પણ ભળેલો નથી. વણિક પુત્ર નહીં, તમે તો રાજપુત્ર છો. સાંભળો, આ રહસ્ય પરનો પડદોય હટાવું છું. અમરતિલક નગરના રાજા મકરધ્વજ અને રાણી મદનસેના આ તમારા સાચા માતા પિતા. પરંતુ તમારી જન્મભૂમિ તો અમરતિલક નગર પણ નહીં, પરંતુ ત્યાગ તિલક આશ્રમ બનવા પામી હતી. એક ધોળા વાળના દર્શને જ રાજા મકરધ્વજ પોતાના પુત્ર પદ્મકેસર એટલે તમારા વડીલ બંધુ પર અમરતિલક નગરનો રાજ્યભાર સોંપીને સંન્યાસી બન્યા હતા. મદનસેના ગર્ભવતી હોવા છતાં પતિની સાથે જ તાપસી બન્યા. થોડા મહિના બાદ
મદનસેનાએ જે પુત્રને જન્મ આપ્યો એ જ તમે અમરદત્ત. તમારા જન્મ બાદ મદનસેના બીમાર પડી. એથી એક દાડો કુલપતિ ધર્મશેખરે ઉજ્જૈનીથી આવેલા પોતાના ભક્ત દેવધરને નવજાત એ બાળક લાલન પાલન અને ઉછેર માટે સોંપી દીધો. દેવધર ખુશ થઈ ગયા. એના ઘરે માત્ર શેર માટીની જ ખોટ હતી. એ તરત જ ઉજ્જૈની પહોંચ્યો. એ જ દિવસે એની પત્નીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. એથી દેવધરે પુત્ર પુત્રીનું જોડલું જન્મ્યાની જાહેરાત કરાવી અને આમ તમે શ્રેષ્ઠી પુત્ર તરીકે અને ઉજ્જૈનીના વાસી તરીકે જાહેર થયા. પણ હકીકત તો આ જ છે કે જે તમારા પાલક માતા પિતા અને ત્યાગ તિલક આશ્રમ સિવાય કોઈ કહેતા પણ કોઈ જાણતું નથી. રાજવી અમરદત્તના અંતરમાં તો આજે આશ્ચર્યનો સાગર ઘૂઘવી રહ્યો હતો. પણ ધર્મની સમજણ મળી ગઈ હોવાથી આ આશ્ચર્યો તો એમને ધર્મમાં વધુ દ્રઢ બનાવવામાં નિમિત્ત બની ગયા. સંસારનું બિહામણું સ્વરૂપ અને કર્મના ગહન ગણિત આજે પ્રત્યક્ષ બની ચૂક્યા હતા. એથી રાજવી અમરદત્તે કહ્યું, ભગવંત, આ બધું સાંભળ્યા પછી તો અંતરમાંથી એવો પુકાર ઉઠી રહ્યો છે. આવો સંસાર રહેવા લાયક કઈ રીતે? આવા કર્મરાજની હુકમત પળમાં પણ કઈ રીતે પસાર કરી શકાય? અને ધર્મની આરાધના વિના ક્ષણ પણ કઈ રીતે જીવી શકાય? હસતા હસતા જે કર્મ થયા એનાથી મુક્ત થવા છાતી ફાટ રડવા છતાં મુક્તિ પણ માણી ન શકાય. એવા કર્મની કેદમાં રહેવાય જ કઈ રીતે? આ પ્રશ્ન પૂરો થતાની સાથે જ એક આશ્ચર્ય સર્જાયું. રાજા અમરદત્ત અને રાણી રત્નમંજરી એ જ સભામાં એકાએક મૂર્છિત બની ગયા. એથી સભામાં હોહા મચી ગઈ. પણ આ મૂર્છા જાતિનું સ્મરણ કરાવીને એક નવી જ ચેતના આણવામાં નિમિત્ત બનનારી હોવાથી આચાર્ય દેવે સૌને શાંત અને નિશ્ચિંત રહેવા જણાવ્યું. સભામાં સોંપો પડી ગયો. સૌ મૌન બનીને રાજા રાણીને નિહાળી રહ્યા. એમના મોં પર જાણે વિચારોનો વેગવાન પ્રવાહ ખાબકી રહ્યો હોય એવું લાગતું હતું. થોડી પળો વીતતા જ રાજા રાણીનું ચૈતન્ય ફરી પાછું આવતું જણાયું. યાદ કરવાની મહા મહેનત કરવા છતાં યાદ ન આવતી કોઈ ચીજની એકાએક સ્મૃતિ થઈ આવી હોય એવી પ્રસન્નતા સાથે રાજા રાણીએ આંખ ખોલી અને આચાર્ય દેવને નિવેદન કર્યું, ભગવંત, આપે જે ભવકથા વર્ણવી બતાવી એના શ્રવણના પ્રભાવે જાતિનું સ્મરણ કરાવતા જ્ઞાનના યોગે તે કથા અમારી સમક્ષ પ્રત્યક્ષ દેખાઈ રહી છે. અમારામાં જે યોગ્યતા હોય તો ધર્મનું દાન પ્રદાન કરશો, કૃપા કરશોજી. રાજન, સાચો ધર્મ તો સર્વવીરતી જ છે. પણ કાળની પરિપક્વતા, પાત્રતા અને યોગ્યતા જાગે પછી જ આ ધર્મનું દાન થઈ શકે. એથી જ આ બધાનું જાગરણ કરવા જીનેશ્વર ભગવંતોએ શ્રાવક ધર્મ પણ દર્શાવ્યો છે. આંખ સામે સર્વવીરતીનો આદર્શ રાખીને જો શ્રાવક જીવન જીવાય તો આ જીવન પણ અપૂર્ણ ધર્મમાંથી સંપૂર્ણ ધર્મ સમા સર્વવીરતીનું પ્રદાન કરી શકે છે. શ્રાવક ધર્મ પામવાની તમારામાં એવી યોગ્યતા પ્રગટ થઈ ગઈ છે કે જે યોગ્યતા સર્વવીરતી અપાવીને જ પૂર્ણતા પામે. માટે અત્યારે તમારા માટે શ્રાવક ધર્મની આરાધના જ યોગ્ય ગણાય. સર્વવીરતી તમારો આદર્શ હો અને શ્રાવક જીવન તમારું આચરણ હો. આ આચરણ કરતા કરતા તમારામાં એક દિવસ એવી શક્તિ અને એવો ઉલ્લાસ જાગી ઉઠશે કે જે ઉલ્લાસ તમને સંસારનો સર્વત્યાગ કરાવવામાં સંપૂર્ણ સફળ બનાવશે. સમજણપૂર્વક શ્રાવક ધર્મનો સ્વીકાર કરીને એ દહાડે રાજા અમરદત્ત અને રાણી રત્નમંજરી કૃતાર્થ બન્યા. એમના પગલે પગલું માંડતા કેટલાય ભાવિકોએ એ સભામાં જ ધર્મ પ્રવાસ આદરવાનો પ્રારંભ કર્યો. 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત સ્વરૂપ 12 પ્રકારના શ્રાવક ધર્મનું સ્વરૂપ સાંભળીને આવા ધર્મના પ્રકાશક શ્રી જિનેશ્વર દેવો તરફ કેટલાય ભાવિકો નતમસ્તક બની ગયા. ધર્મ દેશના પૂરી થતાં જ રાજા રાણી નગર ભણી પાછા ફર્યા. પણ આ 2 દિવસના ધર્મ શ્રવણે એમની બોલચાલ, એમની ગતિમતિ, એમની વૃત્તિ પ્રવૃત્તિ આ બધામાં જ અજબ ગજબનું કોઈ પુણ્ય પરિવર્તન આવી જવા પામ્યું. જે સંસારની સેવનામાં પૂર્વે રસ અને તલ્લીનતા ભળ્યા હતા ત્યારે નિરસતા અને ઉદાસીનતા ધીમે ધીમે વૃદ્ધિંગત બનતા રહ્યા. ધર્મ પ્રાપ્તિનો જ આ પ્રભાવ હતો. દિવસો
મહિનાઓ અને વર્ષો વીત્યા. એક ધર્મદ્રઢ રાજવી તરીકેની અમરદત્તની કીર્તિ દશે દિશાઓમાં ફેલાતી રહી. આ વચગાળામાં મિત્રાનંદનો જીવ રાણી રત્નમંજરીની કુખેથી જન્મીને મોટો થઈ જવા પામ્યો હતો અને કમલગુપ્તના નામે કામે રાજ્યભાર વહવા પણ સમર્થ થઈ ગયો. એથી એને રાજ્ય સોંપીને રાજવી અમરદત્ત સર્વવીરતી સ્વીકારવાની ભાવનામાં રમી રહ્યા. ભાવના તો ભવનાશીની છે. રાજવીની ભાવના ખૂબ જ જલ્દી સફળ બની, કેમ કે ધર્મદાતા એ જ આચાર્યદેવ શ્રી ધર્મઘોષ સુરીજીનું પુનરાગમન થતાં પાટલીપુત્રની જનતા પુનઃ પ્રસન્ન બની ઉઠી. અને એ પ્રસન્નતા ત્યારે તો ચરમસીમાએ પ્રતિષ્ઠિત થઈ કે જ્યારે ભરી સભામાં રાજા રાણીએ પૂજ્ય આચાર્યદેવ સમક્ષ સર્વવીરતી ધર્મનું પ્રદાન કરવા માટે પ્રાર્થના કરી. આ પ્રાર્થનાનો સ્વીકાર થયો ત્યારે તો સંયમ ધર્મના જય જયકારથી ગગનના ગુંબજ ગુંજી ઉઠ્યા.